હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ 13 ડેઝ ડોઝ. આજે છે દિવસ 13મો અને આજે પણ એક સરસ મજાનો ટોપિક લઈને અમે આવી ગયા છે કે જેમાં છે ભણવાનું કે શિક્ષણ સંબંધિત યોજનાઓ. કે શિક્ષણ સંબંધિત અલગ અલગ યોજનાઓ છે, ઘણી બધી છે, એમાંથી આપણે અમુક વિશે વાત કરવાની છે. તો સૌથી પહેલું આવે છે જ્ઞાનકુંજ. વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનકુંજની શરૂઆત આપણે જોઈએ તો 5 સપ્ટેમ્બર 2017 થી થઈ હતી. ઉપદેશ એનો શું હતો? તેનો ઉપદેશ એ હતો કે શાળા કક્ષાએ ટેકનોલોજીની મદદથી સ્માર્ટ બોર્ડ સાથે ઇન્ટરેક્ટિવ ઈ ક્લાસરૂમ, કે ભાઈ ક્લાસરૂમમાં સ્માર્ટ બોર્ડ લગાવવાનું, અને એમાં કોણ ધોરણ 6 થી 8 ના વર્ગોને ડિજિટલ બનાવવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. તો આ કેમાં આવે છે? આ વિદ્યાર્થી મિત્રો આવે છે જ્ઞાનકુંજમાં. એ પછી આવે છે બાલા પ્રોજેક્ટ. આ પ્રશ્ન તમને 2023 ની એક્ઝામમાં પૂછાઈ ચૂક્યો છે કે બાલા પ્રોજેક્ટ એ શું છે. તો બાલા પ્રોજેક્ટ છે કે બિલ્ડિંગ એઝ લર્નિંગ આઈડી, એટલે કે શાળાના બાંધકામને અધ્યયન અધ્યાપનની પ્રક્રિયા માટેનું સાધન બનાવવાનું છે. શાળાના બાંધકામને, આર્કિટેક્ચરને બનાવવાનું છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. એ પછી આવે છે ગ્રીન સ્કૂલ. તો ગ્રીન સ્કૂલનો પ્રારંભ ક્યારે થયો? કે ભાઈ ગુજરાત સરકારે 2013માં ગ્રીન એન્ડ સસ્ટેનેબલ સ્કૂલની શરૂઆત કરી હતી. કે એમાં શું હતું? કે ભાઈ પર્યાવરણની ભાવિ સિસ્ટમને થતું નુકસાન અટકાવવાનો ઉપદેશ હતો એનો. અને એના ઘટકો આપણે જોઈએ તો હવા, પાણી, જમીન, ઉર્જા, કચરો અને મકાન. કે ભાઈ શાળામાં આ બધી વસ્તુ જે છે એ કોઈ સિસ્ટમને, પર્યાવરણની કોઈ જે સિસ્ટમ છે એને નુકસાન ન પહોંચે એ રીતે કરવાની હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી યોજના. હજી પણ ઘણી છે જે આપણે આગળના શોર્ટ્સમાં જોતા રહીશું. મારુતિ એકેડમી દ્વારા જે આ શોર્ટ્સ ચાલે છે આપણા વિદ્યાર્થી મિત્રો, એ બાબતે આપણે આગળ પણ આ સિરીઝમાં જોતા રહીશું. ત્યાં સુધી આવજો. બાય, સી યુ સૂન.